હે ગાઈસ, સ્વાગત છે તમારું મારી ચેનલ ભારતીય ફૂડ મેજિકમાં। આજે હું તમારા સાથે શેર કરવાની છું મિક્સ વેજ ઉત્પમની રેસિપી। અને જ્યારે પણ આપણે ઘરે ઢોસા બનાવતા હોય છે ત્યારે ખીરું વધતું જ હોય છે, તો તમે એમાંથી આવા ટેસ્ટી મિક્સ વેજ ઉત્પમ ઘરે બનાવી શકો અને ટેસ્ટમાં ખૂબ જ ટેસ્ટી બને છે। અને આમાં આપણે બધા વેજીટેબલ પણ એડ કરવાના છીએ, એટલે એકદમ હેલ્ધી ઉત્પમ તૈયાર થશે। સૌથી પહેલાં સ્ટફિંગ બનાવવા માટે આપણે સમારેલી કોથમરી, કોબીજ, છીણેલું ગાજર, સમારેલા લીલા મરચાં અને સમારેલા ટામેટાં એડ કરશું। અને તમને કોઈ વેજીટેબલ ન ગમતા હોય તો તમે એમાંથી એના સ્કીપ પણ કરી શકો, અને તમને બીજા ગમતા હોય તો તમે એ પણ એડ કરી શકો। પછી આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે, અને આપણે લીલા મરચાં તો એડ કરેલા જ છે, પણ આમાં થોડું એવું લાલ મરચું પાવડર એડ કરશું। અને જો તમે બાળકો માટે બનાવતા હોય તો તમે એની તીખાશ એ રીતે એડજસ્ટ કરીને બનાવજો। અને પછી આપણે એમાં સંભાર મસાલો એડ કરવાનો છે, ઓપ્શનલ છે, તમને જો ભાવતો હોય તો તમે એડ કરી શકો। અને પછી એમાં સમારેલી કોથમરી અને લીલી ડુંગળીના લીલો ભાગ આપણે એડ કરશું। અને બધી જ વસ્તુને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાની છે। હવે આપણું સ્ટફિંગ છે એ તૈયાર છે, અને આપણે સાઈડમાં રાખી દઈશું। હવે આપણે પેન ઉપર મીડિયમ થીક ઉત્પમ છે એ પાથરવાનો છે, અને એને બહુ પતલો નથી કરવાનો, કેમ કે આપણે ઉપરથી આપણે વેજીટેબલનું મિક્સચર એડ કરશું એટલે આપણે થોડું હાથથી પણ પ્રેસ કરશું, એટલે જે બધા વેજીટેબલ છે એ બેટરની સાથે સરસ ચોંટી જાય। બહારના લોકો જે ઉત્પમ બનાવે છે એ લોકો આ રીતે જ ફોલો કરતા હોય છે, એનાથી એનો ટેસ્ટ એકદમ સરસ આવે છે, અને આપણા વેજીટેબલ છે એ પણ સરસ રીતે કૂક થઈ જાય છે, એનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે છે। આ રીતે થોડું વેજીટેબલ એડ કરીને થોડું પ્રેસ કરી લેવાનું બેટર સાથે, એટલે વેજીટેબલ છે એ સરસ ચોંટી જશે। અને તમારે આ સ્ટેજ ઉપર થોડો પતલો બનાવવો હોય તો તમે હાથથી પ્રેસ કરશો એટલે સરસ પતલો પણ બની જશે। અને સાઈડમાં આપણે 1 ચમચી જેટલું તેલ એડ કરેલું છે, અને ઉપરથી આપણે સંભાર મસાલો સ્પ્રિંકલ કરશું। અને આ જે આપણે વેજીટેબલ પાથરવાની જે પ્રોસેસ છે કરતા હોય ત્યારે ગેસની ફ્લેમ સાવ સ્લો જ રાખવાની, કેમ કે પછી ઉત્પમ આપણે એને ચડવાનું છે, તો વધારે ફ્લેમ હશે તો નીચેનું પડ તો બ્રાઉન થઈ જશે, પછી ઉપરથી સરસ રીતે કૂક નહીં થાય। અને હવે આપણે એને પલટાવી લઈશું અને એને 1 મિનિટ જેવું રહેવા દઈશું, એટલે આપણા વેજીટેબલ છે એ પણ સરસ રીતે કૂક થઈ જાય। તમે જોઈ શકો છો કે થોડી બ્રાઉન ઇફેક્ટ આવી ગઈ છે। આપણા ઉત્પમ છે એકદમ સરસ રીતે તૈયાર છે, અને મેં કોકોનટ ચટણી સાથે સર્વ કરેલા છે। કોકોનટ ચટણી સાથે ઉત્પમ ખૂબ જ સરસ લાગે છે। તમને મારી આ રેસિપી કેવી લાગી મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। અને જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો, જેથી તમને મારા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળી જાય। અને વિડીયોને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો અને લાઈક કરજો। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।